નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. લીલિયા મોટા ખાતે આવેલા તાલુકા પંચાયતના ઉપર ICDS શાખા દ્વારા છેલ્લા 1 માસથી આ કામગીરી બંધ છે, જ્યારે આસપાસના ગામોમાંથી આવતા અરજદારોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે અને લોકોના પારાવાર મુશ્કેલીઓ પડે છે. 0 થી 5 વર્ષના બાળકોના આધાર કાર્ડ કરાવવા માટે કામગીરી બંધના સમાચાર મળતા પત્રકાર દીપક ભટ્ટે ICDS શાખાની મુલાકાત CDPO મીનાક્ષીબેન તેઓએ જણાવેલ કે ઓપરેટરનું રાજીનામું આપેલ હોય, જેથી આધાર કાર્ડની કામગીરી બંધ છે અને અમોને લાગતા વળગતા અધિકારી લેખિતમાં પણ આપેલ છે અને વહેલી તકે શરૂ થાય તે માટે અમે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ અને આસપાસના તાલુકામાંથી પણ અન્ય કોઈ એકાદ વારો રાખી અને અહીં કામગીરી શરૂ થાય એવી અમે પણ રજૂઆત કરી છે, જેથી કામગીરી લીલિયા તેમજ તાલુકાના ગામોના અરજદારોને ધર્મના ધક્કા ના રહે અને તેમની કામગીરી થઈ શકે. ત્યારે લીલિયા તાલુકાના તાલુકા દરજ્જાનું કામ હોવા છતાં સુવિધાના નામે 0 જેવી પરિસ્થિતિ હાલ તો દેખાઈ રહી છે. ત્યારે લાગતા વળગતા અધિકારીઓએ આધાર કાર્ડની કામગીરી શરૂ કરાવે તેવું લીલિયાના અરજદારો ઈચ્છી રહ્યા છે. મેડમ, આપણે આધાર કાર્ડની કામગીરી ઘણા સમયથી બંધ છે. ના, ડિસેમ્બર મહિનાથી બંધ છે. છેલ્લા 1 મહિનો થયો એને આધાર ઓપરેટર રાજીનામું દીધું છે એટલે બંધ છે. તો હવે બીજા જે 2 કેન્ડિડેટ નવા તૈયાર અમે કરેલા છે એને એક્ઝામ અપાવી છે રાજકોટમાં. ત્યાંથી એનું રિઝલ્ટ આવે અને એનું L1 થાય પછી અમે સ્ટેટ લેવલે મૂકશું અને ત્યાંથી મંજૂર થઈને આવે એટલે આધાર કીટ આપણી અહીંયા ચાલુ થઈ જશે અને રેગ્યુલર આધાર ઓપરેટર આવી જશે. પણ દરમિયાનમાં જે વચ્ચે ગેપ છે એના માટે મેં જિલ્લામાં એક લેખિત આપ્યું છે કે ભાઈ અમને બીજા તાલુકાની કીટ ફાળવો, આધાર ઓપરેટર ફાળવો એટલે અમારું કામ અટકે નહીં, એમ ચાલુ રહે. તો જિલ્લામાંથી એવા સમાચાર મને મળ્યા છે કે તમને લાઠીની કીટ આપવામાં આવશે, લાઠીના ઓપરેટર આવશે અને કામ ચાલુ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.